આ મનખા જેવું એ ટોણું રે એ વાલીડા તમને નહીં એ મળે રે હના મનખો તારો એ નહીં આવે વા હરમવા લાડન ખેલો એ મનખો રે એ મોનવ્યો વાલા જાતો રહેશે રે શું થવું પડશે સંતોએ વાણીમાં કેવી કેવી સમજણ આલી પણ છતાંય તમારા ને મારા હૈયા ના ઉગડે તો એમાં મારો નાથ કીર્તાર શું કરે હરે બળદને એ અવતારી રે એ વીરા મારા તમે છૂટશો રે બળદને એ અવતારી એ વીરા મારા એ તમે છૂટશો રે અને પછી શું કરવું પડશે વળે ને હેડો ને તરે હે ખાવા પડશે હે ખાવા પડશે પછી પરુણના હે માર રે કે આવો હશે પાટા એ બોધીને ઓલો ગોચી ઘોણીએ કે હાકશે હા મનને આવા ટંકા આલ્યા છે અરે હજુ એ મન તો એ સમજો એ નહીં એ લગા આવો રૂડો એ મનખો રે એ વાલીડા પાછો નહીં તો હે આવે રે શું કીધું છે કે આવો રૂડો મનખો હે મોનવીઓ તમને ને મળે હે મોણી લો હરિનું ભજન કરી લો અલખને આરાધ કરી લો અને આ દેહની કિંમત કંઈક કરો એ મારા અને તારામાં હું અને તું અહંકાર અને અભિમાનમાં આ જીવન હાલ્યું જાય છે માટે ઈશ્વરનું ભજન કરો ભજન સંતોએ શાન કરી છે સંતોએ ડંકા વગાડીને કીધું છે અને આ મહાયુગ એટલે કળયુગ આ મહાયુગમાં તો જાહેર વાતો કરી છે એ જાહેર ભજનની ધારા બતાવી છે પણ તમે હું જાગે ના તો એમાં કોઈ શું કરે જાગો શ્વાસે સ્મરણ કરી લો એક શ્વાસ મિથ્યા ન ખોવો એક શ્વાસ અરવો ખરવો અનંત કોટી બ્રહ્માંડનો ધન દોલત માલ ખજાનો ભરેલો હોય ને એ માલ ખજાનો તમે એક ત્રાજવામાં મૂકો અને આ શ્વાસની કિંમત આપો તોય પણ શ્વાસ પાછો મળતો નથી હા એટલે આ શ્વાસની કિંમત કરો આ શરીરની કિંમત કરો કંઈક ઓનું કિંમત કરો એમની એમ એ ગાડી રહ્યા છો હા કાલે આ કોઈ કોમ નહીં આવે આમાંથી જ્યારે આ શ્વાસા
એ દોરી ચાલે છે એ તૂટી જશે અને પછી કોઈ કોઈનું કોઈ થશે નહીં, કોઈ કોઈનું કોઈ થવાનું નથી. એટલે જાગો જાગો અને હરિનું ભજન કરો, હરિનું ભજન કરો. હરિના ભજન સિવાય કંઈ પણ હાથમાં આવવાનું નથી. અને હરિનું ભજન એ બીજું કંઈ નથી. તમારામાં મારામાં જે આઠ પર ચાલી રહ્યો ને એ હરિનું ભજન છે. જાગો જાગો, એક એક શ્વાસ એમને એમાં ઓલા મત વાપરો. કોઈ મારા તારામાં વાપરે ને કોઈ હોંતમાં વાપરે ને કોઈ રૂપિયામાં ને કોઈ માલમાં ને કોઈ ખજાનામાં કોઈ ધન દોલત કમાવામાં. ક્યારેય તમે તમારી ધારા અશ્વાસોમાં લગાડી. સંતો તો પલે 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 એક પલ ખાલી નહોતા જવા દેતા, એક શ્વાસ ખાલી નહોતા જવા દેતા. અને મારા અલખની આઠો પર યાદી યાદી. સંતોએ 3 પ્રકારની ધારા બતાવી છે. 3 કઈ ધારા છે? એક કીડીની ચાલ, આપણે સાદી ભાષામાં કીડીની ચાલ. કીડીને નદીના પેલા કાંઠે જવું હોય તો કોઈક આશરો જોવે છે, કારણ કે આ કોઠેથી પેલે કોઠે જવું છે. નદી ભરપૂર ચાલી રહી છે અને આ નદી પાર કરવી છે તો આશરા વગર થતી નથી. એટલે કે કોઈ લકડાની કે કોઈકની પણ સહાયની જરૂર પડે છે. એમ આ ભજન પહેલો રસ્તો એ છે કે તમારે કોઈકનો કોઈક સહારો લેવો પડશે, નિયમનો લેવો પડશે, કોઈકનો બોધ લેવો પડશે, કોઈકનો ઉપદેશ લેવો પડશે. અને એના આધારે, કારણ કે લાકડા ઉપર કીડી બેસી જાય પછી એને કરવું પડતું નથી. કોઈ સંતો હાવ સાચી વાત કરે છે કે એક વાત તમે નક્કી કરી લો કે એકવાર કરો પછી કરવાની કોઈ જરૂર રહેતી નથી. આપે આપ થાય જાય છે. જેમ લાકડા ઉપર કીડી બેસી જાય ને આ આરેથી પહેલે આરે ધકાતી 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 નીકળી જાય છે, એમ આ જીવ હંસો છે ને એ આ માયા જાળ, આ સંસાર મહા મોટી નદીને પાર કરી અને પહોંચી જાય છે. બીજો રસ્તો એ છે કે મીન માર્ગ કીધો છે સંતોએ. માછલીનું દ્રષ્ટાંત આપ્યું છે કે માછલી છે ને એ ગમે તેટલું પાણીનો વેગ હોય છતાંય હોમાં પાણી ચાલી શકતી હોય છે. ઉપરથી 50 ફૂટનો ધોધ પડતો હોય પાણીનો તો એ ધોધના સહારે એ ઉપર ચડી જાય છે અને એના લક્ષ્યને પામી જાય. એટલે બીજું કહેવાનું એ છે કે સંત મહાપુરુષો ઋષિમુનિઓ આ બધા છે ને એક જ્ઞાન ગંગાનો ધોધ વરસ્યા છે અને તમે એમનો સહારો લેજો. હા, એ ગંગાનો સહારો લેજો. ભજન સત્સંગમાં જાજો, જ્ઞાની પુરુષના સંગમાં રહેજો, સમજુના સંગમાં રહેજો, સાચાના સંગમાં રહેજો. એ જ્ઞાનની ધારા છે. અને આપે જીવ એક માછલી રૂપે છે. એટલે આ આધાર મળી જાય ને કોઈ સત્સંગમાં જો અને ત્યાંથી તમને કોઈક મહાપુરુષનો વચન મળી જાય, કોઈક મહાપુરુષની અમી દ્રષ્ટિ માથે વરસી જાય, કૃપા થઈ જાય તો 100% મુકામ ટચ થઈ જાય છે. અને ત્રીજો માર્ગ કીધો છે વિહંગમ. વિહંગમ એટલે પંખી. પંખીને નદી હોય, ખાડા હોય, ટેકરા હોય, પહાડ હોય કે ગમે તે હોય, એને એનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય
તો એને કંઈ પણ વિઘ્ન કે કંઈ આડું આવતું નથી. એટલે અહીંથી ઉડ્યું સીધું પોતાના મુકામે. એમ તમે ભજન કરજો, ભજન કરજો. આ વિહંગમ યોગ છે. વિહંગમ યોગ એટલે પંખી રૂપ. હવે પંખી રસ્તો કે કોઈ માથાકૂટ હોતી નથી, અને જો સીધો નીકળે ત્યાં રસ્તો કરી ગયા છે. એને કોઈ ચિત્રની જરૂર નથી, કોઈ ફોટાની જરૂર નથી, કોઈ શબ્દની જરૂર નથી, કોઈ વચનની જરૂર નથી. બધા વચન વચન કહે છે, પણ કોઈ વચનની પણ જરૂર નથી. પણ ધ્યાનની ધારા એક થાય તો કેના હાથે? અલગ પુરુષ હાથે. અલગ પુરુષ કોણ છે? તમારા મન મારામાં જો ચાલી રહ્યો. એ લખ્યો લખાય નહીં, વાંચ્યો વંચાય નહીં, દેખ્યો દેખાય નહીં. આ બોલી રહ્યો, ભડાકા કરી રહ્યો, છતાંય અંદરમાંથી પ્રગટ અને બહારે સમાવેશ. બહારથી સમાવેશ અને બહારે પ્રગટ. જો આમને સામને સરળ છે, છતાંય આને આપણે ઓળખતા નથી. એટલે વિહંગમ માર્ગ એટલે બીજો કોઈ નહીં, તમારી યાદી. આઠો પર બીજા યાદ કરવાનો, આ કરવું છે ને પેલું કરવું છે ને તે કરવું છે ને આ કરવું છે. એ અનેક જન્મો કર્યા છે. હવે તો તમારી યાદી રાખો, તમારી ખોજની ખબર રાખો. એ તમે છો અને તમારે ખબર રાખવાની. સંતો ફોડે કુટી કુટી કે તારા માટે તે તો શું કર્યું રે, તારા માટે તે તો શું કર્યું રે. ઉંદર હતો રે એક ઉદ્મી રે, દોર ખોજાનો નારાશો પાર રે સહેલી. તારા માટે તે શું કીધું રે, એ દર ભોરિંગ ભોગવે રે. ભોરિંગ એટલે આ ચેડી તમારા ચેડી મારું તારું કરી જાય ભોરિંગ છે. હા, તમે હું દોર ખોજામાં જ ઊંચા નથી આવતા, કમાવામાં જ નથી આવતા, મજૂરી કર્યામાં જ નથી ઊંચા આવતા, મારા તારામાં જ ઊંચા નથી આવતા. કોઈ પુણ્ય નથી કરતા, કોઈને સહાય નથી બનતા, કોઈને બટકું રોટલો નથી આલી કહેતા, કોઈને આશરો નથી આલી કહેતા. મારો 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 કરીને હું ઊંડા ઊંડા ભોયરે જવા દોર ખોદો છો. અને પછી આ ચેડી ભરીંગ છે એ ભોગવે. બસ, જય સીતારામ. વિડીયો લાંબો ના થાય એટલા માટે ફરીથી મળીશું. આનંદ લાગશે તો આનંદની લે. જય સીતારામ. પણ અલખ પુરુષની યાદ રાખજો. ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. આ ધ્યાન શું છે? કાલે વાતો કરશે કદાચ મારો, કાલે પરમી મજા આવશે તારે. જય સીતારામ. આ જ્ઞાનની વાતો નથી કરતો, એક સમજણની વાતો કરું છું. હું જ્ઞાની નથી, હું પંડિત નથી, હું કશું નથી. છે મારો અલગ ધણી છે, મારો ગુરુ છે. નાપ જેવા મારા વાલા સંતો છો. તમારી કૃપા છે, તમારી મારા વાલા. જય સીતારામ બાપ, જય સીતારામ. દાસ પર દયા રાખજો, ભજન કરજો. જય સીતારામ, જય સીતારામ.